જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્ટાન્ડર્ડ 11 એના વિદ્યાર્થીઓ હવે તો જ્ઞાન મંજરી માટે જૂના થઈ જ ગયા અને 12માના જે વધુ જૂના છે તેઓને હજી હું કહીશ કે એટલા જૂના નથી થયા કે જેથી સૂચના ન દઈ શકાય. ગણિત કઈ રીતે ભણવું જરા ધ્યાનથી બરાબર એક પછી એક વાત નોંધ કરતા જવી. અહીંયા ફિઝિક્સ પણ આ જ રીતે ભણવાનું હોય છે. કેમિસ્ટ્રીમાં થોડું વાંચવા ઉપર જતું હોય છે, પણ મેથ્સ અને ફિઝિક્સ લગભગ સરખી રીતે હું જે કહી રહ્યો છું એ રીતે એક એક બાબત, અને ખાસ તો મેથ્સની હું વધારે વાત કરીશ. અહીંયા ગણિતની અંદર તમે જોયું હતું કે 10મા ધોરણનું પરિણામ અને પેપર છાપાવાળાએ ઘણી બધી વાત કરી કે ભાઈ આ બહુ અઘરું પેપર છે અને માર્ક્સ પણ તમે ધાર્યા એટલા નથી આવ્યા. હું અત્યારે 11મામાં છે એ વિદ્યાર્થીઓની વધારે વાત કરીશ, કારણ કે એની અંદર જે 10માનું ગણિતનું પેપર હતું એ થોડી રકમ બદલાવી હતી અને અઘરું લાગ્યું હતું. આ નોર્મલ પેપર કહેવાય, પણ હવે તમે જે ટ્રેનિંગ લીધી ને એ પ્રોપર નથી. હવે જરા ધ્યાનથી, કારણ કે ગુજકેટ જે રીતે પૂછાય છે, આગળ જતા જેઈ ને જે બધું ભણાય છે એમાં બધું બેઠું જ પૂછાય એવું નથી, બદલાય છે રકમ. તમારે એ પ્રમાણે ટ્રેનિંગ મેળવવી પડે અને બરાબર રીતે ભણવું પડે. અહીંયા પહેલી સૂચના, મેથ્સ હંમેશા લખીને તૈયાર કરો, નહીં કે વાંચીને. ટેસ્ટ હોય ગણિતની અને તમે એક પછી એક વ્યાખ્યાઓ વાંચો અને સૂત્રો વાંચો અને આવી રીતે જો તૈયારી કરશો તો તમારું કામ નહીં થાય. મેથ્સની અંદર તમે એક પ્રશ્ન દાખલો સમજ્યા હો અને એક્ઝામ્પલ આખો રીડ કર્યો હોય અને બીજી જ સેકન્ડે ટેસ્ટની અંદર જો પૂછાય ને તો તમે નહીં લખી શકો. એ વાંચેલું નહીં યાદ રહે, તમારે એને લખીને પ્રેક્ટિસ કરવી પડે. ઈચ એન્ડ એવરી સમ, બધા સમ તમારે લખવા પડે. એટલે મેથ્સની અંદર વાંચીને પથારીમાં આરામથી પડ્યા મેથ્સ તૈયાર નહીં કરી શકાય. તમારી પાસે નોટબુક અને પેન જોઈએ, ટેક્સ્ટબુક જોઈએ અને સિસ્ટમેટિક 1 by 1 દાખલાઓ ગણવાની જરૂરત છે. હવે લખવું કઈ રીતે એ પણ હું આમાં તમને કહીશ. પુસ્તકના દાખલા ગણતા હો ત્યારે ગાઈડનો ઉપયોગ નહીં કરી દેવાનો કે ચાલો આ કેવી રીતે ગણ્યો છે. એક એક દાખલા તમે ગાઈડમાંથી જો જોઈને ગણ્યા તો જ્યારે પરીક્ષામાં સામે આવ્યું એ જ દાખલો આવ્યો તો ગાઈડ તો છે નહીં. હવે તમે આદત કઈ રીતે રાખેલી છે ગાઈડમાંથી જોઈને લખવાની, અને પરીક્ષામાં કોઈ મદદ વગર જ્યારે સામે લખવાનું આવ્યું તો તમારી તકલીફ શરૂ થઈ ગઈ. બીજી વાત, અમુક મહત્વના જે ક્લુ હોય છે ને, મહત્વના વિચાર છે ને, મહત્વના જે ટર્ન્સ છે ને એ સારી રીતે પસાર કરવા તમે દાખલાઓ જાતે જોયા વગર ગણ્યા હશે ને તો એ ટર્ન આગળ કદાચ તમે થોડાક સ્ટોપ થશો, વિચારવા માટે થોડોક સમય માગશે. પણ જેવું તમે એ ટર્નને ઓળંગી ગયા પછી હંમેશાના માટે તમને એમાં વાંધો નહીં આવે. કદાચ 2 વખત તમને તકલીફ પડે પણ ત્રીજી વખતે નહીં જ વાંધો આવે. ઓલી ગાઈડ કે જેની મદદ તમારી પાસે પડી છે એનો ઉપયોગ કર્યો ને તો ગણિતમાં તમે આગળ નહીં વધી શકો. એના જેવો બીજો દાખલો તો શું, એ પોતે દાખલો પણ નહીં ગણી શકો. એટલે હા, એવી જીદ નહીં પકડવાની કે મેં બધા દાખલા મોઢે જ ગણવા છે. 2 ટ્રાય કરી, 3 ટ્રાય કરી, હવે નથી થતો તો ગાઈડ જોઈ લ્યો, જુઓ બરાબર કે કઈ જગ્યાએ વિચાર તમારો સ્ટોપ થયો. ન સમજાય તો ટીચરને પૂછી લો. ખાસ તો ગણિતમાં જે સૂત્રો આવે છે, જે થિયરી ડેફિનેશન્સ આવે છે, આ બધી જ થિયરી ડેફિનેશન્સ, એના સૂત્રો, ફોર્મ્યુલાઝ, આ બધું સમજી અને પ્રેક્ટિસ કરવી પડે, લખીને પ્રેક્ટિસ કરવી પડે. કારણ કે એના ઉપર જ બધા દાખલા. 12thની વાત કરું તો અત્યારે ઇન્ટિગ્રેશન છે, 23 ફોર્મ્યુલાઝ આર ધેર. ઇન્ટિગ્રેશનની 23 ફોર્મ્યુલા છે. આ બધી જ ફોર્મ્યુલા તમે પ્રેક્ટિસ કરી હશે સારી રીતે અને દાખલો સામે આવ્યો હોય
તો તરત જ ક્લિક થાય કે ઠીક આ તો સેક્સ સ્ક્વેર એક્સ છે એનું ટેન એક્સ લખો, 1/x² + h² છે, ઓકે 1/a tan inverse x/a લખો, ઓકે આ તો 1/√માં x² + h² છે તો એનું તો log of mod of x + √x² + h² થાય. તો આ જે ફાસ્ટ મૂવમેન્ટ છે એ તમે પ્રેક્ટિસ કરી હોય તો જ થઈ શકે. 11th ની અંદર ટ્રિગોનોમેટ્રી ચાલે છે. ટ્રિગોનોમેટ્રીની અંદર મેં તમને જેટલા ફોર્મ્યુલાઝ આપી છે, આઈડેન્ટિટીઝ આપ્યા છે, કહ્યું હતું કે આઈડેન્ટિટી ઉપર તમે 10-10, 20-20 દાખલાઓ ગણો અને આમ કરશો ત્યારે આઈડેન્ટિટી કંટ્રોલમાં આવશે. sin π/6 જો 1 કલાક યાદ આવતો હોય કે 1/2 થાય તો ઘણી મુશ્કેલી થશે, કારણ કે અમે જ્યારે હવે સમજાવશું ત્યાં તો સીધું જ કહી દઈશું કે ભાઈ tan π/3 = √3. હવે તમને 1 કલાકે જો વિચાર આવતો હોય તો પરીક્ષાની અંદર કે તમે જે તમારી પ્રેક્ટિસ કરો છો એમાં તો બહાર લાગવાની. થિયરી, બધી જ ફોર્મ્યુલા અને ડેફિનેશન્સ જે કહેવામાં આવી હોય એ અપ ટુ ડેટ કરો. અહીંયા જ્યારે ઇન્ટિગ્રેશન પછી એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં હું જઈશ સંકલિતના ઉપયોગોમાં, તો એ વખતે ખાલી 2 જ ફોર્મ્યુલા છે. 2 ફોર્મ્યુલા અપ ટુ ડેટ કરો ને તો આખું આ ચેપ્ટર તમારું પૂરું થઈ જાય. પછી 2 ફોર્મ્યુલા આખા પ્રકરણના અંત સુધી નથી આવડતી હોતી. અમુકને ઇન્ટિગ્રેશન પૂરું થવાની તૈયારીમાં છે, 15 લેક્ચર ચાલી ગયા છે તો ફોર્મ્યુલા આવડતી નથી. તમે ચેલેન્જ કરી શકવા જોઈએ. અહીંયા ફોન કરીને પૂછીએ આની ફોર્મ્યુલાનું શું થયું, તેની ફોર્મ્યુલાનું શું થયું, તો ઘણા જવાબ દઈ શકતા જ નથી. બોલે છે કે ભાઈ અત્યારે ઓચિંતાનું તમે પૂછો છો ને એટલે નથી આવડતું. તો પરીક્ષામાં તો તમારે ઓચિંતાનું જ આવવાનું કે જે સમ આવશે તો એ કંઈ તમને પૂછી નહીં આવે કે આ ફોર્મ્યુલા ઉપર હું સમ મૂકું છું. તો પહેલાં થિયરી, જ્યારે તમે ભણવા બેસો, હોમવર્ક કરવા બેસો, થિયરી અને ફોર્મ્યુલા બધી લખો, યાદ કરીને લખો. જેટલી વખત સમ હોય ને આ યાદ ના આવતું હોય તો બધી ફોર્મ્યુલા પાછી લખો, જુઓ કે એની સાથે મેચ કરે છે. તો મેથ્સની અંદર લખવાનું અને ફોર્મ્યુલાને થિયરી અપ ટુ ડેટ કર્યા પછી જ તમારે સમમાં આગળ જવાનું રહે. જે ટોપિક તમારે ચાલતો હોય એ ટોપિક એની તૈયારી તે જ દિવસે પૂરી કરી દેવી. પછી કદાચ સાંજે તમારે માન લો કે ફિઝિક્સની ટેસ્ટ હોય અને મેથ્સનું લેક્ચર પૂરું અને એ બધું એક બાજુ મૂકીને ફિઝિક્સ કરવા બેસી જશો તો એ નહીં ચાલે. મેથ્સનું લેક્ચર તે જ દિવસે તમારે એનું હોમવર્ક કરી નાખવાનું. એકમનું આ ફરી પછીના લેક્ચર પહેલાં ઝડપી પુનરાવર્તન પણ કરવું, એટલે કે તમારું જે લેક્ચર મેથ્સનું હોય અને તમને ખબર છે કે ટ્રીગો છે તો ટ્રીગો ઉપરના ફોર્મ્યુલાઝ ને બધું ઝડપથી રિફર કરો. લાસ્ટ ટાઈમ શું ભણાવ્યું છે એ થોડું જોઈ લો. તમારે જે લેક્ચર હોય ને એ લેક્ચરના અનુસંધાને આગલા લેક્ચરનું થોડું રિફર પણ કરી લો. 5 જ મિનિટ એને આપવાની હોય છે તો આખું લેક્ચર તમારું સારું જશે અને તમે સમજી શકશો. ગણતી વખતે અઘરા દાખલા લાગે કારણ કે બધું સહેલું એવું ન હોય, 10% અઘરું પણ હોય. બોર્ડમાં પણ એવું પૂછાશે કે 100% સહેલું નહીં હોય, 20% તો અઘરું હશે જ. આ અઘરું ઉપર કંટ્રોલ કરવો હોય તો અત્યારથી જ્યારે તમે ભણો છો ને જે તે ચેપ્ટરની અંદર જે અઘરા દાખલા હોય ચિહ્ન કરતા જાઓ, સ્ટાર કરતા જાઓ. અને એ પ્રમાણે જ્યારે અઠવાડિયામાં એક WRT લેવાય છે, તમારે વીકલી રિવિઝન ટેસ્ટ લેવાય છે, આ ટેસ્ટની અંદર એ અઘરા ચિહ્ન કરેલા નોટ કરેલા સમ્સ જ ગણો, કારણ કે બધું તો નહીં ગણી શકાય. અને પછી તમે એ ટેસ્ટ આપો, તમારી ટેસ્ટ સારી જશે. ખાસ તો ક્લાસમાં ભણતી વખતે બરાબર ધ્યાન આપવું, કારણ કે એમાં નાનામાં નાની બધી બાબતોનું ડિસ્કશન કરવામાં આવતું હોય છે કે ભાઈ ઝોક કોને કહેવાય, ઇન્ક્લિનેશન કોને કહેવાય, એંગલ મેડ બાય ધ લાઇન with positive direction of x-axis measured anti-clockwise, and suppose this is theta, then theta will 0 to pi in closed interval. ખરેખર પાઈ આગળ ઇક્વાલિટી નથી, છતાં પણ ટેક્સ્ટ બુકમાં છે એટલે અમે લખતા હોઈએ. તો આમાં ઇન્ક્લિનેશન ખાલી એટલું જ બોલવાનું થાય, ઝોક એમ જ બોલવાનું થશે. આગળ જતાં તમારી ભણવાનું આવે કે આટલું જ બોલીએ પણ આખી ડેફિનેશન તમારી ક્લિયર હોય, એમાં જે વર્ડ્સ મેં યુઝ કર્યા હોય એ બધું જ તમારે સારી રીતે સમજવું પડે. એ જ રીતે કોસ થીટા સાઇન થીટા છે તો એના માટે એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે પોઈન્ટ હતો તો પોઈન્ટનો જે એક્સ કોઓર્ડિનેટ છે ને એ કોસ, અને એને તમને મેં જોમેટ્રિકલી ડ્રો કરી આપ્યું હતું કે જો આટલો પોર્શન છે એ કોસ થીટા છે, આટલો પોર્શન છે તે સાઇન થીટા છે. તો યુ કેન નોટ ચેન્જ. જ્યારે તમારે ઉપયોગમાં આવે ત્યારે
આવી તમામ ડિટેલ્સ તમારે ધ્યાનથી ભણવાની રહે. કદાચ તમારી પાસે તો હવે શક્યતા છે કે ફરીથી એને રિફર કરીને રિકોલ કરી શકો છો, પણ નાની નાની દરેક બાબત થિયરીની જરા ધ્યાનથી સમજવી, એક એક બાબતને નોટ પણ કરતા જવી. અને કદાચ એ ન સમજાણું હોય તો ફરીથી હિસ્ટ્રીમાં જઈ અને એ લેક્ચર તમે પાછું જોઈ શકો. મેથ્સ જ્યારે ભણતા હો ને ત્યારે ટીવી ચાલુ હોય ને તમે ફેમિલીની વચ્ચે બેઠા બેઠા તમે હોમવર્ક કરતા હો ને પછી આર્ગ્યુમેન્ટ પણ કરતા હો કે ભાઈ મેથ્સ છે ને એટલે ચાલે, બધાની વચ્ચે ગપ્પા મારતા પણ આપણે ભણી શકાય એવું ન થાય. કોન્સન્ટ્રેટ હોવા જોઈએ. તમે એક એક ઇચ એન્ડ એવરી સમ માટે આન્સર મારે ટેક્સ્ટબુકનો લાવવો જ છે ને આ કમિટમેન્ટ જ્યારે તમારું હશે ને ત્યારે તમે ઇમ્પ્રૂવ થશો. અને આવી રીતે જે મહેનત કરેલી હશે એ તમને સફળતા તરફ લઈ જશે. હોમવર્ક જે આપેલ હોય એમાં ઘણાને ફિકર હોય છે કે જો હું નહીં કરું હોમવર્ક તો તરત જ ફોન આવશે કે ભાઈ હોમવર્ક કેમ સબમિટ નથી કર્યું, કેમ અધૂરું હોમવર્ક કર્યું છે, એટલે પહેલાં હું હોમવર્ક પતાવી દઉં. તો અમુક તમારી પાસે સિસ્ટમ હોવી જોઈએ હોમવર્કની. હોમવર્ક કરવું એટલે કંઈ સ્કૂલમાંથી ફોન ના આવે એટલા માટે હોમવર્ક નથી કરવાનું. તમે કેટલા ઇમ્પ્રૂવ થયા, તમને કેટલું આવડ્યું, કેટલું તમે સમજ્યા, તમે જે સમજ્યા છો એનો કેટલો તમે ઉપયોગ કર્યો, આ માટે તમે હોમવર્ક કરવાનું છે. એવરી ટાઈમ તમે પહેલાં ફોર્મ્યુલા થિયરી અપ ટુ ડેટ ભણો. એ માન લો કે 10.1 વર્કઆઉટ કરતા હોય ને તો 10.1 પહેલાં જે થિયરી હોય ને એ તમારે રિફર કરવી જ પડે. 10.2 હોય તો 10.2 પહેલાં 10.1 અને 10.2 બંનેની થિયરી બરાબર મિક્સ કરી અને પછી 10.2ના સમ્સ હોય તો થિયરી તમારે અપ ટુ ડેટ કરવી, લખવી, પછી એક દાખલા પૂરા કરવા. નહીં કે કીધું હોય કે 10.2 પૂરું કરો એટલે આપણે સીધું શરૂઆત જ દાખલાઓ ફટાફટ ગણવાથી કરી નાખો જેથી હોમવર્ક પૂરું થઈ જાય એટલે શાંતિ. એમ નહીં, તમે હોમવર્ક પછી તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ હોવા જોઈએ કે નહીં આમાંથી કોઈ પણ દાખલો પૂછાય ને તો મને આવડશે. હા, તમે એમ કહી શકો કે આમાં 2 દાખલા થોડા અઘરા છે તો ચિહ્ન કરી નાખો જેથી કરીને ફરીથી જ્યારે WRT હોય ત્યારે ફરીથી એને ગણી શકો. હું જ્યારે એક્ઝામ્પલ કે કોઈ પણ ટીચર અહીંયા ભણાવતા હોય અને થિયરી ચાલતી હોય તો એ વખતે દરેક એક્ઝામ્પલ ઉપર, ઉદાહરણ ઉપર કંઈક વધારાના દાખલા આપવામાં આવતા હોય છે. એ દાખલા બરાબર રીતે સમજીને ગણો ને એના આન્સર્સ પણ લાવો. આવી દરેક બાબતો ધ્યાનથી કામ કરશો ને તો તમે ઓછી મહેનતે ઘણું સારું પરિણામ લાવી શકશો. ઘણાને એમ હોય છે કે ભાઈ મારી પાસે તો ગાઈડ પડી છે, મારે નોટબુક શા માટે બનાવવી, જ્યારે ટેસ્ટ હશે ત્યારે હું ગાઈડ વાંચી લઈશ ને મારું કામ થઈ જશે. પણ આવી રીતે ભ્રમમાં નહીં રહેશો. તમે મહેનત કરી હશે ને અને જેમ નોટ બનાવી હશે તે તમને એક્ઝામના આગલા દિવસે કામ આવશે. નહીં કે આવી કોઈ ગાઈડમાં જે કંઈ હશે લખેલા સમ્સ એ નહીં કામ આવે. તમે કેટલું સમજીને નોટમાં લખ્યું છે એના ઉપર બધું આધારિત છે. જે સમયે ગણિતનું જે પ્રકરણ ચાલતું હોય ને તે સમયે તેની નોટ બનાવવી. એવું ન થવું જોઈએ કે નોટ માગી એટલે તમે તરત ઉતારા કરવા બેસી ગયા. આ રીતે બનાવેલી નોટબુક ક્યારેય કામ નહીં આપશે. સમજીને જો દાખલા ગણ્યા હશે ને એ જ દાખલા તમને છેટ સુધી કામ આવવાના છે. ઉતારા કામ નહીં આવશે. પુસ્તકના દાખલા ઉપરથી વધારેની ચર્ચા ઘણી બધી કરી હોય છે. એમાં એક્સ્ટ્રા સમ્સ તમને આપ્યા હોય છે તો એક્સ્ટ્રા સમમાં શું કર્યું હોય કે બધા ટાઈપને આવરી લીધા હોય. હવે ટેક્સ્ટ બુકમાં ખાલી એક જ ટાઈપ હોય તો બધા અલગ અલગ રસ્તા, કારણ કે તમને 10માનું ગણિત એટલે જ અઘરું લાગ્યું હતું બોર્ડનું પેપર કે ટેક્સ્ટ બુક જેવા દાખલા ટ્વિસ્ટ કર્યા હતા. ને આ ટ્વિસ્ટિંગ અત્યારથી અમે તમને જે આદત પાડી છે ને તો એ બધું નોટ કરી અને તમારી નોટબુકમાં લખતા જવું પડે. પુસ્તકના બધા દાખલા સમજાવ્યા હોય ને પછી જ અમે તમારી પાસે નોટબુક માગતા હોઈએ છીએ. એ તાત્કાલિક નહીં, પહેલાં સમજો, રફ વર્કમાં લખો અને પછી ફેર વર્કમાં લખો. ને આવી નોટબુક છે ને તમને પરીક્ષાના આગલા દિવસે કામમાં આવશે અને તમે બહુ ઇઝીલી આ નોટનો યુઝ કરી અને ટેસ્ટ બોર્ડની એક્ઝામ તમે આપી શકશો. મિત્રો, જે તમે અત્યારે આ સ્થિતિમાં આપણે જે ક્લાસરૂમ અહીંયા જે તમને ભણાવતા હોઈએ છીએ, તમે જે વિડીયો જોતો આવો છો એ દરમિયાન તમને ખ્યાલ હોય છે કે આ શેડ્યુલ મુજબ બધું ચાલે છે. તો પહેલી 5 મિનિટ તમે મેથ્સના લેક્ચરની પહેલાંની 5 મિનિટમાં ફોર્મ્યુલા એની થિયરી રિફર કરી લખી નાખો.
પુસ્તક છે ને તમારી સાથે હોવું જ જોશે. ટેક્સ્ટ બુક ફટાફટ ગોતવા જાઓ, કારણ કે અમે અહીંયા ભણાવતા હોઈએ ને ત્યારે પુસ્તકના આધારે કહેતા હોઈએ છીએ કે જો આ બોક્સ છે, આટલું તૈયાર કરો, બાકીનું કામ નથી, આ ઉદાહરણ છે, આ ઉદાહરણમાં આટલો ચેન્જ કરી નાખો ને એ તમે વધારાનું કામ કરો વગેરે વગેરે. તો મેથ્સની અંદર મટીરિયલ નથી, પુસ્તક જ તમારું મટીરિયલ છે ને એમાં જે ચેન્જીસ કહેતા હોઈએ એ તાત્કાલિક તો જ કરી શકો છો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય હાજર. નોટબુક, પેન, એવરીથિંગ, નાનામાં નાની બાબત ઘરે છો એટલે રિલેક્સ હોય એવું ન હોવું જોઈએ. તમે રીતસર ભણવા માટે બેઠા છો અને એના માટે ભણવા માટેની તમામ આવશ્યકતાઓ તમારી બાજુમાં પુસ્તક હોય, પેન હોય, નોટબુક હોય. હવે નોટબુકમાં એમ કહીએ કે આ દાખલો હવે તમે ગણો અને એ વખતે તમે નોટબુક શોધવા ગયા તો સમય પસાર થઈ જવાનો. ને હું એટલો સમય નથી આપતા હોતા અહીંયા કે ભાઈ જે દાખલો ગણવા માટેનો સમય છે એ જ સમયમાં અમે આગળ આગળ વધતા હોઈએ છીએ. તો અહીંયા જે અમે પ્રોગ્રામ કર્યો હોય એ મુજબ તમે પછી નહીં કરી શકો કામ. બેટર છે કે આવી નાની નાની દરેક બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું. પહેલી 5 મિનિટમાં ફોર્મ્યુલાને બધું તૈયાર કરો, નોટબુક વગેરે, પેન, બધું પુસ્તક તમારી સાથે હોવું જોઈએ. એને જે ડ્રો કરીને અલગ બોક્સ કરવું છે તો આ પણ તમારે. તો લેક્ચર દરમિયાન આવી નાની નાની બધી જ બાબતો અને જે કહેવામાં આવે છે ને તો એક એક શબ્દ ઉપર ફોકસ કરો. ટેક્સ્ટ બુકના 100% દાખલા આવડે તે જરૂરી છે. 100% ટેક્સ્ટ બુકનું તમને આવડી ગયું હોય ને ટેક્સ્ટ બુકના દાખલા ઉપરથી ટ્વિસ્ટ કરેલું પણ જો આવડી જતું હોય તો સમજો કે 80 થી 85% તો તમને બોર્ડની અંદર આવે જ, અને બાકીનું 15% જે હાયર લેવલનું છે ને એમાંય નહીં વાંધો આવે. પણ ટેક્સ્ટ બુકનું બધું જ આવડે એવું જરૂરી છે. ને અઘરા દાખલા તમે ચિહ્ન કરતા જાઓ છો અને છેલ્લી જે 5-1 મિનિટ, માન લો કે એવું બનતું હોય છે અત્યારે તો, માન લો કે 1.5 કલાકનું લેક્ચર હોય, સ્કૂલમાં તમે ભણતા હો અને છેલ્લી 2-4 મિનિટ હોય ને ઘણા સ્ટુડન્ટે તો ખબર પડી જ ગઈ હોય કે હવે 1.5 કલાક થયો, લેક્ચર પૂરું થઈ ગયું, તો હવે હું રિલેક્સ અને પોતે લેક્ચરમાંથી બહાર નીકળી જશે. બેટર છે કે છેલ્લી 5 મિનિટ વધી હોય અને હજી અહીંથી ક્લાસમાંથી છોડ્યા ન હોય, અથવા તમે હજી ઘરમાં ભણતા હો પણ તમે આખું લેક્ચર પછી તમે શું ભણવાના છો આખું એનું પ્લાન કરી નાખો, જેથી કરીને 1-1 સેકન્ડ નો સમય તમારો બરાબર ઉપયોગમાં આવે. લેક્ચર પછી જે તમે હોમવર્ક કરવાના છો એ હોમવર્ક દરેક વિદ્યાર્થી અલગ અલગ રીતે કરતા હોય છે. ટીચર તો એક જ છે જે ભણાવવાના છે, પણ જે ભણનાર વિદ્યાર્થી અલગ અલગ છે, એને કારણે માર્ક્સ બધાના અલગ અલગ આવતા હોય છે. અને એ માર્ક્સ સારા અને ઓછા એ વિદ્યાર્થી હોમવર્ક કઈ રીતે કરે છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે હોમવર્કમાં સીધા દાખલા ન ગણતા પહેલાં થિયરી સમજો અને સૂત્રો લખો અને પછી હોમવર્કમાં આપેલા દાખલા તમે ગણો. દરેકે દરેક દાખલાનો જવાબ છે ને તમે તપાસો. તમને આવી ગયો જવાબ એટલે તો એ સાચો જ હશે એમ નહીં. જવાબ આવ્યો, ટેક્સ્ટનો આન્સર સાથે મેચ કરે છે કે નહીં, નથી મેચ કરતો તો તમારી ભૂલ તપાસો, ભૂલને સુધારો, નોટ કરો કે મેં ક્યાં ભૂલ કરી. જવાબ નથી મેળ પડતો તો ટીચરને પૂછીને પણ જવાબ તમે મેળવી શકો. પણ હોમવર્કની અંદર 1-1 દાખલાનો જવાબ ટેક્સ્ટમાં જે લખેલો છે ને એવો જવાબ તમારે આવવો જોઈએ. હોમવર્ક દ્વારા તૈયાર થતું કામ તે પછીના અભ્યાસક્રમમાં બધે કામ લાગવાનું છે. તમે સમજો કે ચેપ્ટર 1 ચાલ્યું તો ચેપ્ટર 2 ની અંદર 1 નો યુઝ આવશે. ડેરિવેટિવ તમે ભણ્યા તો એનો સીધો યુઝ ઇન્ટિગ્રેશનમાં છે. ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન ભણ્યા એનો સીધો યુઝ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં છે. અને આ બધાનો ઉપયોગ તમારે કોલેજ લેવલમાં પણ છે. એ જ રીતે ટ્રિગોનોમેટ્રી તમે ભણ્યા તો ટ્રિગોનોમેટ્રીનો યુઝ એવરીવેર, એક જગ્યાએ છે. અને એટલે ટ્રિગોનોમેટ્રી સારી રીતે લર્ન કરો, એના દાખલા સારી રીતે ભણો. તો આ રીતે જે થયેલું કામ છે ને એ બધી જગ્યાએ કામ લાગવાનું છે. નિયમિત રીતે જે હોમવર્ક કરશો તો તમારું કામ ભણવામાં રસ રહેશે. અહીંથી જે લેક્ચર ડિસ્પ્લે થાય છે એમાં તમારું કોન્સન્ટ્રેશન રહેશે. નહીં તો શું થાય, જે ટીચર કહે છે એ તમને સમજાતું નથી, તમે ડિસ્કનેક્ટ થઈ જશો, તમારું ધ્યાન તરત બીજે જશે કે બહારથી અવાજ આવ્યો ને આમ થયું ને તેમ થયું. પણ હોમવર્ક કર્યું હશે
તો તરત ટીચરની વાતને તમારે સમજવાની તમારી ક્ષમતા ઘણી સારી થઈ જશે. તો આ ખાસ ધ્યાન રહે, ડે ટુ ડે હોમવર્ક તમારું થવું જોઈએ. આજનું કામ આજે જ પૂરું થવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં એ સિવાય તમે ઊંઘી શકો નહીં, બીજા દિવસ ઉપર મૂકી શકો નહીં. હોમવર્ક દરમિયાનના અઘરા દાખલા ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવું. એમાં એક કરતાં વધારે પ્રયત્નો. અઘરા દાખલાનો મતલબ શું છે કે એમાં 2 થી 3 માહિતી ભેગી થતી હોય અને એ દાખલો બનતો હોય. એનાથી વધુ અઘરો એટલે જેઈ મેન્સ, એનાથી વધુ અઘરો એટલે જેઈ એડવાન્સ. તો થિયરી તો આ જ છે, પણ એનું અઘરાપણું જે છે ને એમાં જેમ જેમ વધારતા જઈએ એમ સ્ટાન્ડર્ડ બદલતું જતું હોય છે. પણ અત્યારે જે ટેક્સ્ટ બુક, હું અહીંયા જે વાત કરીશ એ ટેક્સ્ટ બુકની જ વાત કરીશ. એમાંના જે અઘરા દાખલા એ દરેક વ્યક્તિને અલગ અલગ લાગતા હોય, એ અલગ ચિહ્ન કરી અને રાખવા પડે. એ લગભગ 5-10% દાખલા એવા હોય કે જે અઘરા કહેવાય. અને જ્યારે તમારી મોટી ટેસ્ટ હોય ને ત્યારે એ બધા અઘરા દાખલાને સહેલામાં કન્વર્ટ કરવાની તમારે જરૂર પડશે. આ હોમવર્ક જ તમે જે એવરેજ સ્ટુડન્ટ પોતાની જાતને કહેતા હોય ને તો તેઓ એમાંથી હોશિયારમાં કન્વર્ટ કરી શકે છે. એ હોમવર્ક તમે સારી રીતે કરો, કન્સિસ્ટન્ટ કરો, ઈચ એન્ડ એવરી સમ તમે ગણો અને દરરોજ એના ઉપર કામ કરો. તમે જે આ હોમવર્ક કર્યું, લેક્ચર ભણ્યા, હોમવર્ક સારી રીતે કર્યું, તો આ બધાનો હેતુ એ છે કે જે તમને દર અઠવાડિયે WRT લેવાય છે ને એમાં તમે કેવું કામ કરો છો, એમાં તમે જો ઈ ગ્રાફ એક આપે છે. તમે WRTના માર્ક્સને, તમારા માર્ક્સને બીજા કોઈની સાથે સરખાવવા કરતાં તમારા જે માર્ક્સ છે ને એ વધુને વધુ સારા કેમ આવે એવા તમારે પ્રયત્ન કરવા પડે. અને તમારા જે માર્ક્સ છે એ સારા લાવવા માટે તમારે આની અંદર સારામાં સારા પ્રયત્નો કરવાની જરૂરત રહેશે. અહીંયા રોજનું કામ રોજ કરવાથી ટેસ્ટમાં તમે સારું પરફોર્મ કરી શકશો. કોઈ દાખલો અઘરો લાગતો હોય તો ચિહ્ન કરો. ટેસ્ટનો સિલેબસ જે આપ્યો હોય ને એ પૂરેપૂરો તૈયાર કરો. ખાસ તો 12માના સ્ટુડન્ટ શું કરે છે કે જે કરંટ ચેપ્ટર ચાલ્યું હોય ને એ કરંટ ચેપ્ટરની અંદર ટેસ્ટની અંદર એ ઇન્વોલ્વ થાય. 11માના મિત્રો પણ ખાસ ધ્યાન રાખે કે હજી તમારે એટલું બધું ખાસ ચાલ્યું નથી, પણ આગળ ચાલતા ઘણો બધો સિલેબસ ચાલશે. તો માન લો કે અત્યારે ટ્રિગોનોમેટ્રી છે ને તો એની અંદર થોડું ઘણું ઇનઇક્વાલિટીઝનું પણ પૂછી શકે, એમાં થોડું ઘણું તર્કનું પણ પૂછી શકે, આગળના જે ચેપ્ટર્સ છે એનું પણ એમાં પૂછાય. તો જે સિલેબસ ડિઝાઇન કર્યો છે કે આ WRTમાં આ અઠવાડિયે લેવાતી ટેસ્ટમાં આટલો સિલેબસ છે, તો જે સિલેબસ છે એમાં રિવિઝન પોર્શનને પણ તમારે ધ્યાન આપવાની જરૂરત છે. લગભગ 60-70% સ્ટુડન્ટ્સ તો ધ્યાન આપે છે, પણ 30% સ્ટુડન્ટ એવા છે કે જે કરંટ ચાલતું હોય ને એમાં ધ્યાન આપે, પણ પાછું જે થોડું રિવિઝન પોર્શન આગળનું હોય ને એમાં નથી ધ્યાન આપતા હોતા. તો બધો જ જે આપેલો સિલેબસ તમારા પ્લાનમાં હોવો જોઈએ કે નહીં, મારે જે કહેવામાં, તો જ તમે છેલ્લે સારી સ્થિતિએ પહોંચી શકશો. જે ટેસ્ટમાં ન આવડ્યા હોય ને દાખલાઓ એને તરત જ ટેસ્ટ પૂરી થયે ગણી નાખો. અને જ્યારે પેપર તપાસાઈને આવે ને તો તમે ક્યાં ક્યાં ભૂલ કરી એ ભૂલને બિલોરી કાચ લઈને જુઓ ને એમાં તમે સુધારો કરો. પુસ્તકના દાખલામાં થોડા ફેરફાર કરી અને બોર્ડનું પેપર નીકળતું હોય છે, એમાં કંઈ બહુ મોટા ફેરફારો નથી હોતા અને એવા ચેન્જીસ તો અમે કહેતા જ હોઈએ છીએ. તમે જે ટેક્સના દાખલાઓ છે ને એના જવાબ ગોખી નાખવાનો કોઈ મતલબ જ નથી. રકમ બદલાઈ જાય, 2,3નું 3,2 થઈ જાય ને તો બધું બદલાઈ જતું હોય છે. એટલે મેમરી બેઝ ન જતા હવે જે નવી શિક્ષણ નીતિ આવી એમાં પણ મેમરી બેઝને તો દૂર જ કરે છે. એટલે જરા બદલાયેલી રકમને તમે, એટલે જ્યારે ભણાવતા હોય ને ત્યારે કહેતા જોઈએ છે કે આના ઉપરના બીજા 2 દાખલા ગણો, તો એ ગણીએ જ છૂટકો. એ જો ગણશો તો જ માઇન્ડ તમારું સારું એવું કામ કરશે. અહીંથી જે પેપર તમને આપવામાં આવતા હોય, તમે જે તપાસાઈને તમે આપતા હોય, હજી એનું હાર્ડ કોપી તો કદાચ અત્યારે હજી હમણાં નથી, પણ જ્યારે આવતી જશે ત્યારે એ હાર્ડ કોપીને ફાઇલ કરતા જાઓ
અને નાની નાની ભૂલોને પણ ગંભીરતાથી લ્યો, કેમ કે આખો દાખલો તમને આવડતો હોય છે, 4 માર્ક્સનો દાખલો છે, આખો આવડતો હોય, પણ પોસિબલ છે કે એમાં એક નાની સરખી ભૂલ થઈને તો એ 4 માર્ક્સમાંથી 1 જ માર્ક આવે, તો 3 માર્ક્સ વયા ગયા. ખરેખર તમારી આવડત 4 માર્ક્સની છે, પણ નાની એવી ભૂલથી એ 1 જ માર્કમાં કન્વર્ટ થઈ જાય અને 3 માર્ક વયા જતા હોય, તો તમારે જે માર્ક્સ કપાય છે ને એના ઉપર ફોકસ કરશો, ભૂલો ઉપર ફોકસ કરશો, તો એ ભૂલ ફરીથી નહીં થાય. ભૂલો જોવાનો આગ્રહ રાખો કે મેં ક્યાં ભૂલ કરી જેથી મને માર્ક્સ પૂરા ન મળ્યા. મિત્રો, સામાન્ય ઓબ્ઝર્વેશન એવું છે કે 80% ઉપર જેના માર્ક્સ આવતા હોય, 30 માર્ક્સનું પેપર છે તો 24 ઉપર માર્ક્સ આવતા હોય, 24 ઓર મોર ધેન 24, તો તેઓ ભણે છે બરાબર એમ કહેવાય. 60 અને 80% વચ્ચે આવતા હોય માર્ક્સ, તો મેં તમને કહ્યું એમ રિવિઝન પોર્શન ન કરતા હોય અને જે રેગ્યુલર છે એ કરતા હોય, કંઈક ને કંઈક બાકી રાખતા હોય, અથવા વાંચી જતા હોય, લખીને તૈયારી કરવાને બદલે વાંચી જતા હોય, પૂરું કરી નાખે ગમે તેમ કરીને. માર્ક્સ મને પૂરા મળવા છે એના માટેના તમારે પ્રયત્નો કરવા પડશે. અને 60થી નીચે એનું કામ બરાબર નથી, જરૂર પડીએ કાઉન્સિલિંગ પૂછી લેવું અમને કે કેમ ભણવું, તો કાઉન્સિલર ટીચરનો સંપર્ક કરી અને પૂછવું, જેથી કરીને માર્ક્સ તમારા ઇમ્પ્રૂવ થાય. માર્ક્સ ઘણાના એક વખતે કેટલા, તો કે 30માંથી 12 આવ્યા એટલે ખીજાય ને સાહેબને, પેરેન્ટ્સને, એટલે એ 30માંથી સીધા 25 લાવી દે. તો આમ ઉપર નીચે જે માર્ક્સ આવતા હોય, તો ની પાસે કોઈ પ્લાનિંગ નથી આ સ્ટુડન્ટને. તેઓએ ધ્યાન આપવાનું અને સ્ટેબલ રહેવા જોઈએ. તમે કયા સ્થિતિએ ભણો છો એ નક્કી રાખો. ઈચ્છા તો એ જ હોય છે કે 80% ઉપર જ તમારો ગ્રાફ ચાલવો જોઈએ બરાબર ભણતા હો તો, પણ ઉપર નીચે થતો હોય તો એક વખત ફિઝિક્સનો વારો કાઢે ને એક વખત મેથ્સનો વારો કાઢે તો એમ ન ચાલે. તો જરા ભણવામાં ધ્યાન આપવું. અને ટેસ્ટમાં જો ગેરહાજર રહેતા હો કે આજે જવા દો ને, આજે માથું દુખે છે, તો એ લોકોએ જરા ધ્યાનથી કામ કરવું, કારણ કે છેલ્લે તો રેલો આવશે જ, એક્ઝામ આવવાની છે કોઈ પણ સ્થિતિમાં, અને એ એક્ઝામનો આપણે સામનો કરવાનો છે. તો તમારે તમારા કોન્ફિડન્સને બિલ્ડઅપ કરો. અને અત્યારે માન લો કે ટેસ્ટ નથી દેતા તો અત્યારે એમાંથી ભાગી રહ્યા છો, પણ એનો કોઈ ફાયદો નથી. છેલ્લે તો તમારી નક્કી કરેલા સમયે બોર્ડ, કદાચ અત્યારે જો કોરોનામાં પોસ્ટપોન થઈ, પણ બોર્ડની એક્ઝામ તો લેવાવાની જ છે, એ નક્કી જ છે. મિત્રો, 11th માટેની હું વાત કરું તો જે રેગ્યુલર પહેલાથી જ સ્કૂલ સાથે કનેક્ટેડ છે ને, તેઓને ગણાત્રાસર લિનિયર ઇનઇક્વાલિટીઝ અત્યારે ભણાવે છે, અને હિતેન સર છે એ કોમ્પ્લેક્સ નંબર ભણાવે છે. જ્યારે ન્યૂ સ્ટુડન્ટ્સ છે જે થોડા લેટ જોઈન થયા હતા, તેઓને ટ્રિગોનોમેટ્રી ચાલે છે. એમાં મારી સાથે હસનૈન સર પણ ભણાવે છે. થિયરી ઉપર ખાસ ફોકસ કરજો. હિતેન સરનું કોમ્પ્લેક્સ નંબર ચાલે છે, અને જે એમાં માર્ક્સ છે એ 14 માર્ક્સ MCQના. ધ્યાન રહે, MCQ તૈયાર કરો એટલે વાંચીને જ જવાનું હતું, પણ તમારે મેથ્સ અપ ટુ ડેટ પહેલેથી છેલ્લે સુધી લખીને જ તૈયાર કરવાનું છે. અને MCQ હોય તો એ રફ વર્ક થોડું ઘણું કરવું પડે. અને સબ્જેક્ટિવ 16 માર્ક્સ આવી રીતે હોય છે, ને 16 માર્ક્સમાં જે તમારા માર્ક્સ આવ્યા ને એ વધુ વિશ્વાસપાત્ર કહેવાય. ન્યૂ સ્ટુડન્ટ્સ છે એમને 30 માર્ક્સ MCQના જ હોય છે, પણ તેઓએ વહેલી તકે, હવે તો બહુ ખાસ સમય નથી રહ્યો, અત્યારે જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એની સાથે જોઈન થઈ જશે. પણ ધ્યાન રહે 11thના સ્ટુડન્ટ કે 12માની રાહ નહીં જોશો. અત્યારે જે ચાલી રહ્યું છે ને, ઈચ એન્ડ એવરી ચેપ્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર ફ્યુચર. અને 12મામાં આ બધી એક ચેપ્ટરનો જબરજસ્ત ઉપયોગ છે, એટલે જરાય આમાં ધ્યાન તમારું ભણવાથી હટે નહીં એ જોશો. જે 12thના સ્ટુડન્ટ્સ છે એમાં ઇન્ટિગ્રેશન ચાલે છે, ઇન્ટિગ્રલ. 14-15 ચેપ્ટર્સ લેક્ચર અત્યારે પૂરા થઈ ગયા, અને આના પછી હું ભણાવવાનો છું એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ, સંકલિતના ઉપયોગો, જે આ સંકલન ઉપર જ આધારિત છે. ને એના પછી હજી ચાલશે ડિફરન્શિયલ ઇક્વેશન, એ પણ આના ઉપર જ આધારિત છે. તો ઇન્ટિગ્રેશન અપ ટુ ડેટ કરો, બધા દાખલા બરાબર રીતે ગણો. તમને જગદીશ સર કહે
કે આ દાખલાઓ તમારે જાતે ગણવાના છે તો તમારાથી કંઈ બાકી નહીં રાખો. 3 ડાયમેન્શન સૌથી સહેલામાં સહેલો પોર્શન છે અને જરા ધ્યાનથી થિયરી ભણ્યા પછી દાખલા જાતે ગણી શકો એટલો સહેલો છે. મિત્રો, તમને ટેસ્ટની ખબર જ છે, 14 માર્ક્સ MCQ, 16 સબ્જેક્ટિવ. અહીંયા અત્યારે સમયમાં ઘરમાં જ રહેવાનું હોવાને કારણે ઘણા સ્ટુડન્ટ હજી જે કસરત કરવી જોઈએ એટલી નથી કરતા હોતા. અડધો કલાક તમારે ઝડપથી ચાલી પસીનો નીકળવો જોઈએ એટલું કામ તમારે કરો. રમો તોય વાંધો નહીં, બહુ ફાસ્ટ ગેમ રમો ઝડપથી, જેથી કરીને શરીરને કસરત થવી જોઈએ. ઊંડા શ્વાસ લેશો, ફેફસાના એક એક ખૂણા સુધી હવા પહોંચવી જોઈએ. જે ઓક્સિજન તમે લ્યો એ ખાલી યોગ પ્રાણાયામને કારણે ફેફસા મજબૂત થશે તો આ કોરોનાના સમયમાં એન્ટીબોડીઝ સારા બનશે અને તમે સામનો કરી શકશો. તમારે ખાવા પીવાની જે તમારી પસંદગી છે પણ એવી પ્રોપર હોવી જોઈએ કે બધા જ આ મને ભાવે ને આ ન ભાવે એમ ન આવે. કઠોળ પણ આવવું જોઈએ, લીલા શાકભાજી પણ આવવા જોઈએ, અને એ જ રીતે રોટલી, દાળ ભાત, શાક. અહીંયા જે રીતે સ્કૂલમાં બધું એક એક દિવસે ગોઠવાતું, એ જ રીતે ઘરે પણ તમારે ભોજનમાં પૌષ્ટિકતા ધ્યાન રાખીને ચાલવું જોઈએ. અને મિત્રો, છેલ્લી વાત ફરીથી કહી દઉં, રોજનું કામ રોજ કરો. આજનું કામ આજે થઈ જવું જોઈએ, આવતીકાલ ઉપર નહીં રાખો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગ અને હાઉ ટુ સ્કોર હાઈ એ સિરીઝમાં આજે આપણે 7મા લેસનમાં પ્રવેશ કરીએ છીએ. એટલે આની જેટલી લર્નિંગને સ્પીડઅપ કરવાની, કે મેમરીને વધારે રિટેઇન કરવાની, કે એકેડેમિક સક્સેસ મેળવવા માટેની જે કાંઈ મુખ્ય ધારાઓ છે, જેને કહી શકાય કે સાયન્સ છે કે સાયકોલોજી છે, એના 5 જે ટેકનિક છે એ આજના લેક્ચરમાં આપણે પૂરી કરીશું. અને પછી આગળ પણ થોડુંક રિવિઝનના ભાગરૂપે અમુક અલગ પ્રકારની ગોલ સેટિંગ સ્ટ્રેટેજી એના વિશે પણ આપણે વાત કરીશું. તમે આ બધી વસ્તુમાંથી તમારી પોતાની યોગ્ય ટૂલ કિટ બનાવશો. ટૂલ કિટ એટલે લર્નિંગ ટૂલ કિટ, કે મારે આવી રીતે ભણવું જોઈએ. પ્રથમ જે 6 લેક્ચરની અંદર આપણે વાત કરી એને જરા ઝડપથી રિવાઇઝ કરી લઈએ. પહેલાં તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ કે થ્રેટ એ આપણા ભણવાની પ્રક્રિયાને ધીમી પાડે, એટલે એ હોવી જોઈએ નહીં. એના વિરુદ્ધમાં આપણે ભણવાની પ્રક્રિયાને આનંદદાયક બનાવવાની છે. ફન, જોય, એક્સાઇટમેન્ટ, એક ઉમદા ભાવથી આપણે ભણવાનું છે. માત્ર આપણી પોતાની કારકિર્દી ઘડવાના ભાવથી નહીં, પરંતુ આપણે કંઈક એવા બનીએ કે જેથી કરીને આપણે સમાજને પણ કંઈક પ્રદાન કરી શકીએ, એવા નોબલ એમ સાથે આપણે ભણવાનું છે. Positive emotions into learning process. We create stronger and more permanent memories when we store the information using all senses. એટલે બધી સેન્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ, તો વધારે લાંબો સમય મેમરી ટકે અને રિકોલ પણ સારું થાય. 4 પ્રકારના બ્રેઇન વેવ્સની વાત થઈ હતી. ડેલ્ટા, થીટા એ સ્લીપ સાથે, ઊંઘ સાથે સંકળાયેલા છે, જે દરમિયાન બોડી રિપેરિંગ કામ કરે, મેમરી છે એને વધારે ને વધારે સિમેન્ટિંગ કરે. આલ્ફા અને બીટા જાગ્રત અવસ્થા છે, પણ બીટા એ વધારે ચંચળ અવસ્થા છે, એની સામે આલ્ફા એ બેસ્ટ સ્ટેટ છે. આલ્ફા સ્ટેટમાં કેવી રીતે આવવું એની આપણે બધી વાત કરી. આલ્ફા સ્ટેટમાં આવવા માટે 2-5 મિનિટ આપણે આપવાની, ઇન્વેસ્ટ કરવાની. જ્યારે આપણે ભણવા બેસીએ એની પહેલા કે લેક્ચર ભરવા બેસીએ એની પહેલા, એ તમને મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી તૈયાર કરે છે. પછી આવ્યા 5 સ્ટેપ્સ ઓફ ઇફેક્ટિવ લર્નિંગ. પ્રેશર એટલે પ્રિપેરિંગ યોર સ્ટેટ. એ acquire the skill and knowledge. C, cementing the knowledge એટલે મેમરી. આજે આ 2 પોઈન્ટ છેલ્લા આવે છે, એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ. તમે ચેક કરો કે તમે શીખ્યા છો એ પ્રોપર છે કે નહીં, અને પછી એને આત્મસાત કરો. અને R સ્ટેન્ડ્સ ફોર રિવ્યુ એન્ડ રિવોર્ડ, એટલે તમે રિવાઇઝ પણ કરો અને તમારી નાની નાની સફળતાને ઉજવો, એનો રિવોર્ડ તમને મળવો જોઈએ, ઇનામ મળવું જોઈએ. એ 2 પોઈન્ટ ઉપર આજે ચર્ચા કરશું. પ્રિપેરિંગ યોર સ્ટેટ 5-10 મિનિટ તમે આપો. એમાં મેં આ 7 ટેકનિક કીધેલી. પહેલા આલ્ફા સ્ટેટમાં આવવું, સાથે કોઈ બેરોક ક્લાસિકલ મ્યુઝિક જેમાં કોઈ લિરિક્સ ના હોય એ એકદમ લો વોલ્યુમમાં સાંભળી શકાય.
ક્રિએટ સ્પેસિફિક ગોલ્સ એન્ડ લર્નિંગ ઓબ્જેક્ટિવ. તમે જે ભણવા બેસો એનો એક સ્પેસિફિક ધ્યેય નક્કી કરવાનું કે મારે આટલા પેજ અથવા આટલા દાખલા આટલું હોમવર્ક પતાવવાનું છે આટલા ટાઈમમાં. વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. તમે જે કાંઈ કરવા જાઓ છો અને તમને શું બેનિફિટ છે એનાથી તમારી જાતને અવગત કરો. બિલીવ યુ કેન ડુ ઇટ. તમે કરી શકશો એવી માન્યતા ખૂબ આવશ્યક છે. પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ. તમારું ભણવાનું સ્થળ છે એ અદ્ભુત અને લર્નિંગ માટે બહુ સુટેબલ હોવું જોઈએ. એના બધા પાસાઓ પણ આપણે જોયા છે. મેનેજ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી. આ પણ ખૂબ અગત્યની વસ્તુ છે. આમાં 7મી ટેકનિક છે, પણ આની આવશ્યકતા પહેલા નંબર પર છે એ આપણે ધ્યાન રાખશું. એક્વાયર ધ સ્કિલમાં પહેલા તો તમારે જે ભણવાનું છે એનું બિગ પિક્ચર માઇન્ડની અંદર હોવું જોઈએ, જેથી કરીને તમારું માઇન્ડ છે એ ટુકડે ટુકડે આવતી માહિતીને યોગ્ય ફ્રેમમાં ગોઠવવા માટે તૈયાર રહે. 3 પ્રકારની આપણી લર્નિંગ સ્ટાઇલ છે. એમાં વિઝ્યુઅલ 3 સેન્સનો ટૂંકનો ઉપયોગ કરવાનો છે. વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. આપણે જોઈને શીખીએ તે, સાંભળીને શીખીએ તે અને કંઈક ક્રિયા કરીને શીખીએ તે. લર્નિંગ બાય ડુઈંગ. આ 3 સ્ટાઇલ, એમાંથી તમે કઈ સ્ટાઇલમાં વધારે પાવરફુલ છો એની ટેસ્ટ આપણે લીધી. તમે નક્કી કરી લીધું હશે. બને ત્યાં સુધી 3 સ્ટાઇલ વાપરવાની, પણ જેમાં તમે વધારે સ્ટ્રોંગ હો એ સ્ટાઇલની પદ્ધતિઓ વધારે વાપરવાની. 8 પ્રકારની ઇન્ટેલિજન્સ છે. એ ઇન્ટેલિજન્સ ઓછા વધતા પ્રમાણમાં દરેકમાં હોય, તો તમારી કઈ ઇન્ટેલિજન્સ પાવરફુલ છે એ સ્ટ્રેટેજી વધારે તમારે વાપરવી જોઈએ. એમાં વર્બલ ને લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ છે કે કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ છે કે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ છે કે નેચરલ ઇન્ટેલિજન્સ છે, ઇન્ટરપર્સનલ કે ઇન્ટ્રાપર્સનલ કે લોજિકલ એન્ડ મેથેમેટિકલ હોય, આ બધી કે વિઝ્યુઅલ સ્પેશિયલ, એ બધાની મેં સ્ટ્રેટેજીની પણ વાત કરી. આને અંતે તમે એક ટૂલ કિટ બનાવી લીધી હશે. પછી આપણે સિમેન્ટિંગ ધ નોલેજમાં 11 મેમરી ટેકનિકની વાત કરી. મેક અ ડિસિઝન ટુ રિમેમ્બર. યાદ રાખવાનો નિર્ધાર કરો. એને જૂના નોલેજ સાથે સાંકળો. મલ્ટી સેન્સરી મેમરી કરો, એટલે બધા પ્રકારની કોર્ટેક્સની અંદર કન્ટેન્ટ જાય એવી પદ્ધતિ તમારી હોવી જોઈએ. સાંભળવાનું, જોવાનું અને કંઈક કરવાનું. ટેક રેગ્યુલર બ્રેક્સ, કારણ કે શરૂઆત અને એન્ડમાં વધારે આપણને યાદ રહેતું હોય છે. મેક ધ ઇન્ફોર્મેશન સ્ટેન્ડ આઉટ. જે વસ્તુ વધારે યાદ રાખવા જેવી છે એને વધારે હાઇલાઇટ કરો, એ વધારે માઇન્ડમાં યાદ રહેતું હોય છે. ઓર્ગેનાઇઝ ધ ઇન્ફોર્મેશન મિનિંગફુલી. એટલે તમારા જેટલી માહિતી યાદ રાખવાની છે એને મિનિંગ આપો, અર્થસભર ક્રમમાં ગોઠવો, જેથી કરીને એક એસોસિએશન પણ થાય અને મિનિંગ વાળું હોય એ વધારે યાદ રહે મિનિંગલેસ કરતા. ક્રિએટ અ નેમોનિક, એટલે એક નાનું શોર્ટ ફોર્મ બનાવો. પહેલું અક્ષર લઈને આડાવડું ગોઠવીને બધી આપણે ચર્ચા કરી છે. સેટ ઇટ ટુ મ્યુઝિક. મ્યુઝિકનો પણ તમે એની અંદર ઉપયોગ કરી શકો. કોઈ સોંગ હોય ફેમસ, એનું લિરિક્સ કાઢીને તમે તમારે યાદ રાખવાનું છે એની અંદર ગોઠવી દો. આ બધી કલાઓ છે, પણ એક વખત મહેનત કર્યા પછી એ લાઈફ ટાઈમ યાદ રહેતી હોય છે. મેમરી ફ્લેશિંગ છે કે તમે એક ચાર્ટ બનાવ્યું કે ટેબલ બનાવ્યું, પછી તમારે મેળે કરો, પછી સાચા સાથે સરખાવો, અને એમ વારંવાર ટ્રાયલ અને એરરથી તમે એક તબક્કે સાવ યાદ રાખી શકશો. આમાં તમે મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ કરી રહ્યા છો. સ્લીપ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે 7-8 કલાકની ગાઢ અને નિયમિત ઊંઘ જરૂરી છે, કારણ કે એમાં જ મેમરી તમારી ફોર્મ થતી હોય, સ્ટોર થતી હોય, સેવ થતી હોય. રિવ્યુ ધ મટીરિયલ ફ્રિકવન્ટલી. વારંવાર મટીરિયલને રિવાઇઝ કરવું જોઈએ. આ 7 મેમરી ટેકનિકની સાથે મેમરી માટે મેં બીજી પણ વાતો કેટલીક કરી હતી કે માઇન્ડ એકદમ શુદ્ધ, પરિશુદ્ધ, કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા એવું કંઈ નહીં હોવું જોઈએ. એકાગ્રતાનું ધોરણ સારું હોવું જોઈએ. રસપૂર્વક તમે ભણો, મેન્ટલી ફિઝિકલી ફિટ અને સ્વસ્થ રહો. ભણવામાં ઇન્ટરેસ્ટ કેળવો તો ઓટોમેટિક માઇન્ડ તમારો એની અંદર રત રહે. તે જે રીતે આપણે મૂવી જોવા જઈએ ત્યારે આપણને કોઈએ શિખામણ નથી આપવી પડતી, કોન્સન્ટ્રેશન રાખજો 3 કલાક સુધી, આપણને રહે જ છે, કારણ કે ત્યાં આપણને ઇન્ટરેસ્ટ છે. પછી સમજણ સાથે તમે નોલેજ પ્રાપ્ત કર્યું હશે, પૂરેપૂરું મથ્યા હશું સમજવા માટે, તો લાંબો સમય યાદ રહેશે. ફિઝિકલ એન્ડ મેન્ટલ સિસ્ટમ તમારી જે છે એ પણ સ્ટ્રોંગ રહેવી જોઈએ, ફિટ રહેવી જોઈએ. સ્ટડી એન્વાયરમેન્ટ સારું હોવું જોઈએ, જેથી કરીને તમારો અભ્યાસમાંથી ડિસ્ટ્રેક્શન ઓછામાં ઓછા આવે, એ પણ તમને મેમરીમાં વધારે લાભદાયી થશે. અને યાદ રાખવાનો દ્રઢ નિર્ધાર છે, અગાઉ પણ આપણે વાત કરી હતી. હવે આજે આપણે 7મા લેસનમાં પ્રવેશ કરીએ. એક્ઝામિન. સોક્રેટિસ કહે છે કે ધ અનએક્ઝામિન લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. એ તો એક ફિલોસોફિકલ વેમાં કહે છે કે જીવન છે એને તમારે એક્ઝામિન કરવું. એક્ઝામિન કરવું એટલે ટેસ્ટ કરવું જોઈએ કે આ બધું બરાબર છે કે નહીં, આપણે જે શીખી રહ્યા છીએ. આપણે ભણવાની વાત હાલે છે, તો તમે જે ભણ્યા છો એને એક્ઝામિન કરવું. આ હું એવી વાત નથી કરતો કે
તમારી સ્કૂલ કે કોચિંગ ક્લાસ ટેસ્ટ લે એની વાત હાલે છે, એ તો એક્ઝામિનેશન જ છે. પણ એ પહેલા આપણે જે જાતે એક્ઝામિન કરવાનું છે કે મને ફલાણી વસ્તુ આવડી છે કે નથી આવડી, એની વાત છે. ફોર્મલ ટેસ્ટમાં એક્ઝામિનેશન છે જ તે, એનો તે માર્ક માટે ઉપયોગ નથી, એ તે પોતાનું સ્વમૂલ્યાંકન જ છે. પહેલા તો ટેસ્ટિંગ યોરસેલ્ફ વિથ ફ્લેશ કાર્ડ્સ. ફ્લેશ કાર્ડ્સ ને એક એક નાના નાના સાઇઝના કાર્ડની થપ્પી હોય, એક બાજુ ક્વેશ્ચન ને બીજી બાજુ એનો ઉકેલ હોય, એનો આન્સર હોય. તો તમે ખાલી ક્વેશ્ચન જુઓ, પછી સોલ્યુશન વિચારો, પછી પાનું ફેરવીને જોઈ લો બરાબર છે કે નહીં. આ તમે ટેસ્ટિંગ કર્યું કે રેન્ડમલી જેટલા ફ્લેશ કાર્ડ તમે બનાવ્યા હોય એમાંથી તમે ટેસ્ટ કરી શકો. બધા જ રસ્તા અપનાવવા એવું નથી, પણ અમે તમને જેટલા રસ્તાઓ આમાં છે તમારા નોલેજને એક્ઝામિન કરવાના, એ હું તમને વન બાય વન કહી રહ્યો છું. એક્સપ્લેનિંગ વોટ યુ હેવ લર્ન ટુ સમવન એલ્સ. અગાઉ પણ આપણે વાત થઈ હતી, તમે જે કાંઈ ભણ્યા છો એ બીજાને સમજાવો. હું તો આમાં એક તબક્કો આગળ જઈને તમને કહું કે જે હાવ અભણ હોય ને એને તમે સમજાવો, જેથી એને સમજાવવા માટે તમારે કોઈક નવા આઈડિયા વાપરવા પડશે. એની આઈડિયા તમે તો જ વાપરી શકશો જો તમે થોરોલી કન્સેપ્ટ સમજ્યા છો. એટલે ગેરંટી જ છે તમે જો અભણને સમજાવી શકો તમારો ટોપિક તો તમે તો 100% સમજી લીધું છે. એટલે એક્ઝામિનેશન થઈ ગયું કે તમને આવડી ગયું છે. રિક્રિએટિંગ યોર નોટ્સ ફ્રોમ મેમરી. તમારી નોટ છે એ તમે યાદ કરતા હો, તમારી યાદશક્તિમાંથી રિક્રિએટ કરો ફરીથી. ભલે ઝડપથી લોકો પહેલી વખતે જેટલી ચીવટપૂર્વક લખ્યું એટલું નહીં, પણ એમાંથી કંઈક ખૂટતું છે તરત પકડાઈ જશે. રીસ્ટ્રક્ચરિંગ, રીકન્સ્ટ્રક્ટિંગ આ લર્નિંગ મેપ. તમે લર્નિંગ મેપ બનાવ્યો તો એને ફરીથી બનાવો તમારી મેમરીને આધારે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખો. આ બધા એક્ઝામિનેશન, એમાં ખૂટતી વસ્તુ પછી ચેક કરતી જવાની. રિવ્યુઇંગ ધ મટીરિયલ આઉટ લાઉડ ટુ યોરસેલ્ફ. તમારી જાત સાંભળે એ રીતે મોટેથી આખું મટીરિયલ તમે રિવાઇઝ કરો. પાર્ટનરિંગ વિથ અ સ્ટડી બડી એન્ડ ક્વિઝિંગ ઈચ અધર. કોઈ તમારો ફ્રેન્ડ હોય જેની સાથે તમે વાંચતા હો તો એને સામસામા ક્વેશ્ચન કરો, એ તે એક્ઝામિનેશન જ છે તમારું. ક્રિએટિંગ અ મેન્ટલ મૂવી ઓફ વોટ યુ હેવ લર્ન. તમે શું શીખ્યા છો એની એક મનમાં એક મૂવી આખી બનાવો, એક વિઝ્યુઅલ ક્રિએશન થાય. એમાં કંઈક ખૂટતું હશે તો પકડાઈ જશે, તરત તમે જોઈને ચેક કરી શકશો. there are two important points to consider. બે અગત્યના બીજા પોઈન્ટ પણ ધ્યાનમાં લેવાના છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ ઇઝ બી શ્યોર ટુ ઇન્કોર્પોરેટ વોટ યુ ઓલરેડી નો ફ્રોમ ધ ફર્સ્ટ 3 સ્ટેપ્સ ઓફ એક્સેલરેટેડ લર્નિંગ. આ જે સાયન્સ ઓફ લર્નિંગ છે એના જે પહેલા 3 સ્ટેપ છે, પ્રિપેરિંગ યોર સ્ટેટ, એક્વિઝિશન ઓફ નોલેજ એન્ડ સિમેન્ટિંગ, એ બધાનો ઉપયોગ કરવાનો એક્ઝામિન કરવામાં આવી. દાખલા તરીકે સ્પીડલી હું તમને કહું તો રિફ્લેક્ટ ઓન વાય લર્નિંગ ધીસ મટીરિયલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારો વાય યાદ કરો કે શા માટે તમારે આ લર્નિંગ અગત્યનું છે. આલ્ફા સ્ટેટમાં જાઓ, રિવ્યુ કરો એ પહેલા આલ્ફા સ્ટેટમાં જાઓ. લિસન ટુ બેરોક મ્યુઝિક, ધીમા અવાજે બેરોક મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં વાંચો રિવ્યુ કરો ત્યારે. સેટ એ સ્પેસિફિક લર્નિંગ ગોલ ફોર ધ રિવ્યુ સેશન. એમાંથી એક લર્નિંગ ગોલ નક્કી કરો કે આટલા ટાઈમમાં મારે આટલું રિવ્યુ કરી નાખવું છે. મેક શ્યોર યુ હેવ ધ બિગ પિક્ચર ઓન હાઉ એવરીથિંગ ફિટ્સ ટુગેધર. એટલે આખા ટોપિકનો બિગ પિક્ચર મનમાં હોવું જોઈએ. યુઝ સ્ટડી ટેકનિક, વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક, એ બધી વસ્તુનો ઉપયોગ કરો. યુ સ્ટડી ટેકનિક્સ that incorporate all 8 multiple intelligences. 45 મિનિટ્સ કે 1 કલાકે બ્રેક લો, 5-10 મિનિટનો. મેમરીની અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરો. સેકન્ડ થિંગ, બી શ્યોર ટુ હેવ ફન while reviewing. The more fun you have, the better. રિવ્યુ કરો ત્યારે એની અંદર આનંદ આવવો જોઈએ, ફન આવવો જોઈએ. એટલે આમ કોમિક ઊભું કરવાનું, બહુ સિરિયસલી વાત નહીં કરવાની કે સિરિયસલી એ મેટરને નહીં લેવાની, રમત કરતા કરતા રિવ્યુ કરવાનું. Recall that positive emotions are vital to the learning process. કારણ કે એક સકારાત્મક ભાવ છે ને એ લર્નિંગ માટે ખૂબ આવશ્યક છે. Our brains function most efficiently when we are happy. વારંવાર આ બાબત ઉપર ભાર દેવામાં આવી રહ્યો છે કે આપણું મન જ્યારે હેપી હશે ત્યારે એ સારામાં સારી રીતે ભણી શકશે, અને જ્યારે સ્ટ્રેસમાં કે ચિંતામાં હશે ત્યારે ભણવાનું છે એ ડાઉન હાલશે. People rarely succeed unless they have fun in what they are doing. તમે જે કાંઈ શીખો કે જે કાંઈ કરો એમાં જો તમને ફન ન હોય, જોય ન હોય, એક્સાઇટમેન્ટ ન હોય, આનંદ ન હોય, રસ ન હોય તો તમે ભાગ્યે જ ભણી શકો છો, ભાગ્યે જ સફળ થઈ શકો છો. આ ડેલ કાર્નેગીએ કીધેલું છે, બહુ પ્રખ્યાત લેખક. When you examine your knowledge, make sure to have fun and incorporate all techniques. એટલે તમે જ્યારે એક્ઝામિન કરો ત્યારે તે બધી ટેકનિકનો ઉપયોગ કરવાનો તમે જે આગળ શીખી ગયા એ, અને જોયફુલ વેમાં તમારે એ કરવું જોઈએ.
ભલે દોસ્તો તમને એમ લાગે કે આ બધી વસ્તુ થોડીક ટફ દેખાય છે, પણ આ એક વખત તમે કરશો તો લાઈફમાં તમારે ગમે ત્યારે કંઈ શીખવાનું છે, અને લાઈફ આખી શીખવાનું તો રહેવાનું જ છે. ત્યારે તમને આ પદ્ધતિ છે એ ખૂબ કામ આવશે. ડોન્ટ વેઇટ ફોર ધ ક્વિઝ ઓર ધ એક્ઝામ. તમારી જે એક્ઝામ આવે છે, આપણે બધા શું કરીએ, એક્ઝામ આવે ત્યારે એક્ઝામના માર્કને આધારે આપણે એક્ઝામિન કરીએ કે મને કેટલું આવડ્યું છે. હું તમને અત્યારે ક્લિયર કટ કહું છું કે એક્ઝામની રાહ જોવાની નહીં. તમારે મેળે તમારો ટોપિક પતે એટલે દિવસના અંતમાં જ તમારે એક્ઝામિન કરી લેવાનું, અથવા 2-5 દિવસની અંદર એક્ઝામિન કરી લેવાનું કે મને આમાંથી કંઈ કેટલું આવડ્યું છે અથવા કેટલી કચાશ હોય આપણે સુધારી શકીએ. યુઝ યોર ફેવરિટ લર્નિંગ ટેકનિક ટુ ટેસ્ટ યોર સેલ્ફ બિફોર યુ આર ટેસ્ટેડ ફોર્મલી. ફોર્મલી તમારા કોચિંગમાં કે ક્લાસમાં કે સ્કૂલમાં ટેસ્ટ લેવા એ પહેલાં તમે આ બધી ટેકનિકથી તમારું એક્ઝામિનેશન કરી નાખો. મેન્ટલી તમારી જાતને એ ટોપિકનો ગ્રેડ આપી દો કે આમાં મને આટલા ગ્રેડ આવે એમ છે. એમ્બ્રેસ યોર નોલેજ. હવે એક્ઝામિન કર્યા પછી એને આત્મસાત કરો, એને અપનાવો, એને ઓટોમેટિક બનાવી દો. જે રીતે કેમ ડ્રાઇવિંગમાં કેટલા બધા નિયમો વપરાતા હોય, પણ તમે ડ્રાઈવર બની ગયા પછી ડ્રાઇવિંગ એ તમારા માટે ઓટોમેટિક થઈ ગયું. ત્યારે તમે એમ્બ્રેસ કર્યું કહેવાય નોલેજ. ધારો કે a² - b² અવયવ તમે પાડતા હો ફેક્ટર a - b × a + b, તો હવે તમારે કોઈ પણ ટેસ્ટ આપો ત્યારે રિપીટ કરવા ન જવું પડે. એવી ઘણી બધી વસ્તુ તમારી પાસે છે અગાઉના ધોરણોની કે ટેસ્ટ વખતે તમારે એને રિપીટ નથી કરવી પડતી. એ હવે આત્મસાત થઈ ગયું. જેમ તમને વાંચવાનું આત્મસાત થઈ ગયું, લખવાનું આત્મસાત થઈ ગયું, અમુક પ્રકારના સાદા મેથેમેટિકલ ઓપરેશન, સરવાળા, બાદબાકી, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, આ બધું તમને એકદમ હવે તૈયારી વગર આવડી ગયું. આ એમ્બ્રેસ છે નોલેજનું. તમે માની લો કે 11th ભણતા હો કે 8th સ્ટાન્ડર્ડમાં ભણતા હો તો કોઈક મેથડ તો તમને શીખવામાં આવતી હોય ને, એ મેથડને આત્મસાત કરી લેવાની. આત્મસાત એટલે પ્રેક્ટિસ કરીને એટલી આત્મસાત થવી જોઈએ કે વગર તૈયારીએ તમે એ સારી રીતે વાપરતા તમને આવડતું હોય. After we have examined and tested our understanding of the material, the next step is to embrace the knowledge and put it into practice. આત્મસાત કરો અને એને અમલમાં મૂકો એ નોલેજને. You must practice the skill and put it to use in order to master it. કોઈ પણ સ્કિલ, કોઈ પણ આવડત, એની ઉપર માસ્ટરી કેળવી હોય તો એનો અમલ જ તમારે કરવો પડે. ખાલી તમારા માઇન્ડની અંદર કે તમારા બુકની અંદર નોલેજ હોય તો તમે એની અંદર માસ્ટરી ના કેળવી શકો. છેવટે કેટલીક એવી વસ્તુઓ કોઈકને શીખવીને તમે માસ્ટરી કરવી લો, પણ એ અમલમાં જ તમે મૂક્યું જ કહેવાય. We want the neural pathways to become so well established that the skill become second nature, just like driving. ડ્રાઇવિંગની જેમ તમારું જે આવડત છે, કન્સેપ્ટ છે, તમે જે શીખ્યા એ સ્કિલ છે, એ એકદમ નેચરલ બની જવું જોઈએ. એટલે ન્યુરલ પાથવે જે છે મગજની અંદર જે બધું બને છે એ સ્ટ્રોંગ બનાવવું છે. The only way for that to happen is through repeated practice. ભયા ટેસ્ટ આપીને મૂકી દીધું એમ દોસ્તો નહીં ચાલે. બેસ્ટ વે એ જ છે કે તમે વારંવાર ભૂલો એ પહેલા પ્રેક્ટિસ કરો. People who are experts in their field are experts because they have practiced until the skill has become automatic. કોઈ માણસ છે એને સારું ક્રિકેટ આવડે છે, કોઈ માણસને સારું ગાતા આવડે છે, કોઈ સારો ડાન્સર છે, કોઈને સારું મેથ્સ આવડે છે, કોઈને સારું ફિઝિક્સ આવડે છે કે બીજા સાયન્સ આવડે છે, કોઈને સારું કવિતાઓ કરતા આવડે છે. એક સ્કિલ વારંવારની પ્રેક્ટિસ, રિયાઝ, રિહર્સલ, તપશ્ચર્યા એના વગર થતું નથી. આ સત્ય આપણે સ્વીકારી લેવું પડશે. ઇઝી રસ્તો જ નથી દોસ્તો. ઇઝી વસ્તુ એ જ છે કે તમે હાર્ડ વસ્તુને સ્વીકારી લો. લાઈફ ઇઝ ધીસ. અને તમારે તો સફળ થવું છે. સફળ થવા વાળી વ્યક્તિઓ છે એ સ્ટ્રગલિંગ જ રહેવાની કાયમ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સેડ, anyone who has never made a mistake has never tried anything new. મિસ્ટેક ઉપર હું થોડી વાત કરું. મિસ્ટેક ભણવામાં થવી જ જોઈએ. એટલે કરવાની ડેલિબરેટલી એમ નથી કહેતો, પણ મિસ્ટેક એ ગિલ્ટી ફીલ કરવાની ઘટના નથી. મિસ્ટેક એ ચાન્સ છે તમારા નોલેજને ઇમ્પ્રૂવ કરવાનું, એમાંથી ખામીઓ ઘટાડવાનું. એટલે તમે જ્યાં સુધી નવું ટ્રાય નહીં કરો ત્યાં સુધી મિસ્ટેક નથી થવાની. Mistakes are not only all right, mistakes are okay. They are in fact vital to the learning process. ક્યાં સુધી કહે છે કે ભણવાની પ્રક્રિયામાં મિસ્ટેક એ આવશ્યક વસ્તુ છે. જેટલી વધારે મિસ્ટેક થશે, મિસ્ટેક્સ પ્રોવાઇડ અસ વિથ વેલ્યુએબલ ફીડબેક. એ તમને તમારી ખામીઓનો ફીડબેક આપે છે.
clarify areas that we need to explore more thoroughly. એવા એરિયા બતાવશે કે જેને વધારે આપણે તૈયાર કરવાની જરૂર છે. An expert is a person who has made all the mistakes that can be made in a very narrow field. Expert કોને કહેવાય? જેને એ ફિલ્ડમાં આવતી તમામ મિસ્ટેક એકવાર કરી લીધી હોય. નીલ બોહરે કીધું, જેને એટમનું આખું મોડેલ આપ્યું છે. એમ્બ્રેસ ધ નોલેજની અંદર એક બીજી વસ્તુ પ્રેક્ટિસ છે. દોસ્તો, જ્યાં જ્યાં જે સબ્જેક્ટમાં જે ટોપિકમાં પોસિબલ હોય તે મેક્સિમમ પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. પ્રેક્ટિસ મેક્સ પરમેનન્ટ. પ્રેક્ટિસથી તમારી ભણેલી વસ્તુ છે એ કાયમી બની જાય છે. ઇટ ઇઝ ઓનલી પરફેક્ટ પ્રેક્ટિસ ધેટ મેક્સ યુ પરફેક્ટ. પ્રેક્ટિસ પણ પરફેક્ટ હોવી જોઈએ. એ FHR તમે કરશો તો તમે FHRમાં સ્ટ્રોંગ થશો, અવ્યવસ્થામાં સ્ટ્રોંગ થશો. ઇફ યુ પ્રેક્ટિસ ધ રોંગ ટેકનિક, જો ખોટી ટેકનિકની પ્રેક્ટિસ કરો તો ખોટી ટેકનિકના માસ્ટર થાવ. તમે સાચી વસ્તુની પ્રેક્ટિસ કરો તો સાચી વસ્તુના માસ્ટર થાવ. એટલે ખોટી ટેકનિક કે ખોટી મેથડની પ્રેક્ટિસ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. હવે આગળનો ભાગ જે આવે છે એ રિવ્યુ, રિવાઇઝ એન્ડ રિવોર્ડ. જરા ધ્યાનથી જુઓ. રિવ્યુ, રિવાઇઝ બે એક વસ્તુ છે. ફરી વાર જોવું, રિપીટ કરવું, પુનરાવર્તન કરવું. અને રિવોર્ડ એટલે તમે જે કંઈક કામ પૂરું કર્યું હોય એનો તમને કંઈક રિવોર્ડ મળે, તમને કંઈક પ્રાઇઝ મળે, તમને કંઈક ઇનામ મળે. હું બધી વાત કરું તમને, આમાં ઇનામ એટલે કે તમારો ઇનામ વિતરણ સમારોહ નથી કરવાનો. આ માઇન્ડને એક પ્રકારનું મોટિવેશન મળ્યા કરે એના માટે છે. Our goal is to revise the learning process so we improve it the next time around. અત્યારે આપણું ધ્યેય છે કે જે કાંઈ આપણે શીખ્યા છે એને રિવાઇઝ કરવાનું. Then we reward ourselves so we anchor positive emotions to learning. જ્યાં સુધી હકારાત્મક ભાવ શીખવા સાથે નહીં જોડાય ત્યાં સુધી આપણે સારી રીતે ભણી નહીં શકીએ. આપણે અગાઉ વાત થઈ ગઈ. તો રિવોર્ડ શું કરે છે? આપણને એક પ્રકારે દોડતા રાખે છે. કંઈક મળે તો છે આપણને, કંઈક કર્યું એનું એમ, એટલે સતત મોટિવેશન રહે છે. રિવાઇઝ મેઇન ટોપિક વેરી ક્વિકલી. જો રિવિઝન જે છે એ તમારા લર્નિંગ પ્રોસેસનો એક અનિવાર્ય ભાગ છે. કઈ વસ્તુ રિવાઇઝ કરવી જોઈએ? તમારા મટીરિયલની અંદર હું રફલી કોઈ પણ સબ્જેક્ટ માટે કહી શકું કે 10 to 20% કે મેક્સ ટુ મેક્સ 30% વસ્તુ રિપીટ કરવા જેવી હોય. 70% તો ધીસ ધેટની બાકીની બધી સમજણ હોય. તમે જો 20-30% પાર્ટ એમાંથી ગોતી શકો કે બસ આટલું રિપીટ કરીએ આપણને ઘણું બધું આવડી જાય. 20-80 વાળો રૂલ કે 20% રિપીટ કરો તો એમાંથી 80% તમારા મનની અંદર તાદૃશ્ય થઈ જતું હોય. એટલે મેઇન ટોપિક હોય એ ક્વિકલી રિવાઇઝ કરવાના. ભૂલો એ પહેલા, નહીતર ક્વિકલી નહીં કરી શકો. પ્રિપેર યોર ઓન પોઈન્ટ્સ ફોર રિવિઝન. એકચ્યુઅલી દરેક લેક્ચર પૂરું થાય, તમારું હોમવર્ક પૂરું થઈ જાય, સમજાઈ જાય ટોપિક, પ્રેક્ટિસ પતી જાય, પછી તમારે પોઈન્ટ્સ ફોર રિવિઝનમાં એ લેક્ચરના અગત્યના પોઈન્ટ લખી નાખવા જોઈએ. એ તે બેસ્ટ ક્ષણ છે જ્યારે તમને પાકી ખાતરી છે કે આ 5 પાનામાં આ 10 પોઈન્ટ જ અગત્યના છે અને પછી એ 10 પોઈન્ટને તમારે રિપીટ કરવા. મેં દાખલા તરીકે 11-12ના ફિઝિક્સમાં દરેક ચેપ્ટરના અંતે પોઈન્ટ્સ ફોર રિવિઝન બનાવ્યા છે, પણ હું બનાવીને આપું એ રેડીમેડ તમે વાપરો એ તમને ફાયદો નહીં કરે. આ બધી વસ્તુ તમારે પોતાની નિજી બનાવવી જોઈએ. રિવાઇઝ બિફોર યુ ફરગેટ. તમે ભૂલો એ પહેલા રિપીટ કરો. ઘણા બાળકો પૂછતા હોય કે કેટલા દિવસે સર રિવિઝન કરવું જોઈએ? તો મારો જવાબ આ છે કે ભૂલાય એ પહેલા રિપીટ કરો. તમે બેઠા હોય શાંતિથી હિંચકે વિચાર કરો કે ઓલું ચેપ્ટરમાં કયા કયા ટોપિક આવતા, તો તમને એમ થાય કે ધૂંધળું થવા લાગ્યું છે. નાઉ ઇટ ઇઝ રાઇટ ટાઈમ ટુ રિવાઇઝ ઇટ. હવે રિવોર્ડ. દરેક કામ એક ટેસ્ટ પૂરી થાય કે તમે નક્કી કરેલું ગોલ પૂરો થાય એટલે તમારી જાતને એક રિવોર્ડ મળવો જોઈએ. ધ વેરી લાસ્ટ સ્ટેપ ઓફ એક્સેલરેટેડ લર્નિંગ. આપણે જે 5 ટેકનિક છે એમાંનો છેલ્લો પોઈન્ટ છે સેલિબ્રેટ કરો તમારી સફળતાને. સફળતા એટલે તમે કોઈ ટકા લાવી નાખે એમ નહીં, તમે એક નક્કી કરેલું કાર્ય, ગોલ પૂરું કરી નાખ્યું. દિવસમાં 5-7 વખત તમારે તમારી જાતને ઇનામ આપવું પડે એવું બને. ધ પર્પઝ ઓફ રિવોર્ડિંગ અવર સક્સેસ ઇઝ ટુફોલ્ડ. આના 2 હેતુ છે. પહેલો, ઇટ ગિવ્સ અ સેન્સ ઓફ કમ્પ્લીશન એન્ડ માર્ક્સ ધ એન્ડ ઓફ અ જોબ વેલ ડન. એક તો આપણને એક કમ્પ્લીટ થઈ ગયાનો ભાવ થાય છે કે ના ના આ પત્યું અને જોબ સારી રીતે પતી ગઈ. આપણે જોબ એટલે તમે ધારો કે 2 કલાકમાં 7 પાના નક્કી કર્યા હોય કે વ્યવસ્થિત પાકા કરી નાખવા છે, અથવા તો 15 કે 20 પ્રોબ્લેમ સોલ્વ કરી નાખવા છે. એ પતી જાય તો તમે રિવોર્ડ તમારી જાતને આપ્યો હોય તો એક તમને સેન્સ થાય કે યસ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ. ધ રિવોર્ડ ઇઝ સમથિંગ ધેટ વી કેન લુક ફોરવર્ડ ટુ. રિવોર્ડ એવી વસ્તુ કે જેની તમને શરૂઆતથી જ ખેવ ના હોય કે આ પતશે એટલે આપણે આ રિવોર્ડ લઈશું. સ્પેશિયલી વેન ધ ગોઈંગ ગેટ્સ ટફ. જ્યારે કોઈ ટફ વસ્તુ કંટાળો આવતો હોય
તમને મન ન થતું હોય ત્યારે નક્કી જ કરો કે બસ 2 કલાક આ તૈયાર કરીને આટલા દાખલા પતાવી દો, એ પતે એટલે મારે 15 મિનિટ ટીવી જોવાનું છે. ટીવી જોવું એ એક રિવોર્ડ છે. 10 મિનિટ તમે મોબાઈલમાં કંઈક રમી લીધું એ તે રિવોર્ડ છે. બને ત્યાં સુધી બીજા રિવોર્ડ વાપરવા સ્ક્રીન સિવાયના રિવોર્ડ કયા કયા હોઈ શકે એ હું તમને આઈડિયા આપીશ. સેકન્ડ છે ઇટ હેલ્પ્સ અવર બ્રેઇન લિંક પોઝિટિવ ઇમોશન્સ ટુ લર્નિંગ. રિવોર્ડનો બીજો હેતુ એ છે કે જે આપણને ભણવા સાથે પોઝિટિવ ઇમોશનને લિંક કરે છે. કંટાળો અને કોઈક આપ્યું એટલે કરવું પડે ને ગમતું નથી ને એવા ભાવ ન આવે. We want learning to be enjoyable, so we continue to do it throughout our entire lives. આખી જિંદગી આપણે શીખી શકીએ એટલા માટે લર્નિંગ થોડુંક જોયફુલ હોવું જોઈએ, એન્જોયેબલ હોવું જોઈએ. The more fun we associate with the learning, the more likely we will be to continue doing it. જેટલું ફન હશે, જેટલો તમને આનંદ આવતો હશે એટલું તમે થાક્યા વગર કર્યા કરશો. જેટલો કંટાળો આવતો હશે, ચિંતા થતી હશે એટલું તમે વહેલા મૂકી દેશો. આ તો એક સ્વાભાવિક ગણિત છે. ટેક એ લોંગ ડીપ બ્રીથ. કયા કયા રિવોર્ડ આપી શકાય એન્ડ રિફ્લેક્ટ ઓન યોર સક્સેસ. એટલે એક પત્ર એટલે મૂકીને ઊંડો શ્વાસ લો, થોડુંક શરીરને આડાવડું મોડો, ઊભા થાવ, થોડું થોડું સ્ટ્રેચિંગ કરો. શેર યોર એકોમ્પ્લિશમેન્ટ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. મમ્મીને કહો, પપ્પાને કહો, ભાઈ બહેનને કહો, ફ્રેન્ડને ફોન કરીને કહો કે હાશ આટલું કામ પતી ગયું. તમે જોજો આવું કરતા હોવો છો ઘણા બધા. ધીસ કેન બી ડન ઇન પર્સન ઓર ધ ફોન ઓર બાય ટેક્સ ઓર ઈમેલ. રાઇટ યોર સક્સેસ ડાઉન. તમે સક્સેસ લખવાનું રાખો. પોસ્ટ ઇટ વેર યુ કેન સી ઇટ એવરી ડે. તમે આમ ચોંટાડતા જાઓ, તમે રોજ જોઈ શકો કે આટલું પતી ગયું મારે. એ એક રસ્તો છે રિવોર્ડ કરવાનો. ટેક એ નેપ ઓર ગીવ યોર સેલ્ફ પરમિશન ટુ સ્લીપ ઇન ધ નેક્સ્ટ ડે. એક નાનકડી એવી ઊંઘ લઈ લો 5-10 મિનિટની. એ એક રસ્તો છે રિવોર્ડ આપવાનો. થેન્ક એવરીવન હુ હેલ્પ્ડ યુ એકોમ્પ્લિશ યોર ગોલ. તમારા ટીચર હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા ભાઈ બહેન કે માતા પિતા હોય જેને તમને આ ગોલ પૂરો કરવા માટે હેલ્પ કર્યું. હાશ આ પતી ગયું છે, થેન્ક યુ ઓલ જેને મને હેલ્પ કરી. આ એક ગ્રેટિટ્યુડનો ભાવ છે ને એ રીતે તમને રિલેક્સ કરી દે છે. આ બધી ભાવનાત્મક બાબતો છે, ભાવ જગતનું સત્ય છે જે આપણે સ્વીકારવું રહી. ગીવ સમવન, આમ એક વિજેતાનો જે પેલો હોય ને હાઈ ફાઈ કરો. ગો આઉટડોર્સ અને એન્જોય નેચર. બહાર એક રાઉન્ડ મારી લો. બને ત્યાં સુધી રૂમ છોડીને બહાર જાવ એ વધારે રિવોર્ડ છે એક પ્રકાર. આ બધા બ્રેક જ છે એક પ્રકારના 2 લર્નિંગ સેશનની વચ્ચેના. વોચ અ મૂવી ઓર યોર ફેવરિટ ટેલિવિઝન શો, પણ થોડો ટાઈમ. રીડ એ ગુડ બુક. 2 પાના વાંચી લો સારી બુકના. આ તમારે દરેક બ્રેકમાં બુક જ વાંચવી એવું નહીં. કોઈક બ્રેકમાં તમે 10-15 મિનિટ ટીવી જોઈ લીધું, કોઈ બ્રેકમાં બહાર આંટો મારી લીધો, કોઈ રિવોર્ડમાં તમે કોઈ બુકના 2 પાના વાંચી લીધા, કોઈકમાં તમે આંટો મારી આવ્યા બહાર. ટેક એ કમ્પ્લીટ બ્રેક ફ્રોમ વોટ યુ વેર ડુઈંગ એન્ડ વેજ આઉટ ફોર અ વાઇલ. કરીક બહાર આંટો મારી લો બધું મૂકીને. કૂતરો હારી હોય તમે રાખતા હો ડોગ, તો એને લઈને ફરવા નીકળો અથવા તો તમે પોતે ફરવા નીકળો. ગો ટુ ધ જીમ એન્ડ એક્સરસાઇઝ. જો એક્સરસાઇઝનું તમારે ત્યાં ઘરે વ્યવસ્થા હોય તો પુટ ઓન અપબીટ મ્યુઝિક. થોડુંક આમ બીટ ને પેલું ડાન્સવાળું મ્યુઝિક હોય મૂકીને ઘડીક તમે ડાન્સ પાર્ટીમાં ડાન્સ કરતા હોય ને જેમ ઘડીક ડાન્સ વાન્સ કરી લો, એકદમ ફ્રેશ થઈ જાઓ. ડુ એન એક્ટિવિટી ધેટ યુ એન્જોય બટ રેરલી હેવ ટાઈમ ટુ ડુ. ક્યારેક તમને એમ હોય કે મને પેઇન્ટિંગ કરવાનું બહુ મન થાય, મને શોખ છે પણ મને ટાઈમ મળતો નથી, તો આવો રિવોર્ડ ફક્ત તમે નાનકડું પેઇન્ટિંગ કરી નાખો. આ તમને એક પ્રકારનો તમારો શોખ ફળીભૂત થયો. પે ઇટ ફોરવર્ડ એન્ડ હેલ્પ સમવન એલ્સ અચીવ ધેર. તમારો ગોલ પતી ગયો. જ્યારે સ્કૂલમાં વાંચતા હોય તો આપણે બીજાને હેલ્પ કરીએ, એટલે હાલ હું તને શીખવાડું. તો આ એક પ્રકારનો તમે બીજાને હેલ્પ કરીએ તમને એક સેટિસ્ફેક્શન આપશે. મેક એન એવોર્ડ ફોર યોર સેલ્ફ એન્ડ હેંગ ઇટ વેર યુ કેન સી ઇટ. તમે તમારી રીતે એક એવોર્ડ કે ચિત્ર બનાવો અને એ પછી તમે જ્યાં વાંચતા હો કે તમારું રીડિંગ રૂમ હોય ત્યાં લગાવો. ટેક એ 30 મિનિટ બ્રેક એન્ડ પ્લે ગેમ. જો તમારે જાજુ કામ થઈ ગયું હોય તમે અડધો કલાકનું કંઈક બહાર રમવા માટે નીકળી જાઓ. પ્લે ગેમ એટલે ગ્રાઉન્ડની ગેમ, કોઈ મોબાઈલની ગેમ સમજવાની નથી. એંગેજ ઇન વન ઓફ યોર હોબીઝ. તમારા શોખ હોય એમાંથી એકાદ શોખની અંદર તમે એંગેજ થાવ. ડુ સમથિંગ નાઇસ ફોર સમવન એલ્સ. બીજાને હેલ્પ કરે એવી કોઈક વસ્તુ કરો. આ બધા તમને પોતાને હેપી કરે એવા રિવોર્ડ છે. સેલિબ્રેટ ઇમિડિયેટલી આફ્ટર યોર એકોમ્પ્લિશમેન્ટ. જો ધ્યાન રાખજો કે તમે કોઈ સિદ્ધિ હાંસલ કરી નાની એવી, કાલો આ ચેપ્ટર પત્યું તો એનો રિવોર્ડ એ જ વખતે મળવો જોઈએ. એ પછી સન્ડે પિક્ચર જોઈ આવશે એનો રિવોર્ડ નથી. દરેક નાના નાના એકોમ્પ્લિશમેન્ટ, નાના ગોલ સેટિસ્ફાય થાય તરત તમારે એને સેલિબ્રેટ કરી લેવા જોઈએ. Celebrate immediately after an accomplishment. Don't wait and don't start a new task without rewarding your efforts. ભલે 1 મિનિટ તમે રિવોર્ડ આપી દો.
2 મિનિટ 5 મિનિટ આપી દો, તરત પછી તમે બીજું ટાસ્ક કરો, ક્યારેક તમારે કામનું પ્રેશર વધારે હોય તો. The more you praise and celebrate your life, the more there is in life to celebrate. તમે જેટલું વધારે પ્રેઝ કરશો, વખાણ કરશો, સેલિબ્રેટ કરશો લાઈફને, એટલું લાઈફ વધારે ને વધારે સેલિબ્રેટ કરવા યોગ્ય થશે. ઓપરા વિનફ્રે, જે અમેરિકાના પેલા સારા ટીવી એન્કર છે, એમનું આ કોટેશન છે. Scheduling periodic rewards can help maintain your motivation and keep you moving forward on the path to success. સમયાંતરે, ભલે દિવસમાં 2 વાર કે એવરી ડે 1 વાર કે દિવસમાં 5 વાર, એમ કંઈક ને કંઈક તમને રિવોર્ડ મળ્યા કરે ને, તમે જે કાંઈ ભણીને હાંસલ કરો છો એનું, તો તમને કાયમી ધોરણે થાક લાગ્યા વગર એ ગતિ તમારી ચાલુ રહેશે, તમારી પ્રગતિ. તો આજે આપણે જે 5 ટેકનિક છે ફાસ્ટ લર્નિંગની, મેમરી વધારે રિટેન કરવાની, એની વાત મેં પૂરી કરી. હજી કેટલીક સ્પેશિયલ સ્ટ્રેટેજીસની મારે વાત કરવાની છે. પછી ફાઇનલ લેક્ચરની અંદર હું બધું જ જેટલું આપણે શીખ્યા છીએ એને પણ એક વખત રિવાઇઝ કરીશ, એટલે તમારા માઇન્ડની અંદર એક પ્રકારનું આ લર્નિંગ શું છે, કેમ ભણવું જોઈએ, એની આપણી સિરીઝથી એક તમારી પોતાની વ્યક્તિગત નિજી એક ટૂલ કિટ તૈયાર થઈ જશે. થેન્ક યુ.